દ્રવ્ય શક્તિ છે. શક્તિ તો ઘણી હોય પણ લક્ષ્મી ન હોય તો લક્ષ્મી વગર જીવન ચાલતું. લક્ષ્મીના અનેક પ્રકારો બતાવેલા, પણ સારી લક્ષ્મી હોય ને નટુભાઈ, તે આવા સારા કાર્ય કરાવે. બાકી પાર્ટી કરવામાં પૈસા પૂરા થાય, બરાબર ને, લોકોને બતાવવામાં પૈસા પૂરા થાય, પણ આવા યજ્ઞીય કાર્યમાં કે કોઈને આપણે દાન કરી શકતા, કોઈને મદદ કરી શકતા નથી. દવામાં ને દારૂમાં પૈસા પૂર્ણ થાય, સમજવાનું કે આ શક્તિ આપણા ઘરે આવેલી લક્ષ્મી શુભ લક્ષ્મી નથી. એ ખોટા કાર્ય કરાવે છે, ખોટા માર્ગે જાય છે. પણ આવા સારા કાર્ય જે કરાવે ને શુભ લક્ષ્મી, અને લક્ષ્મીની કૃપા હોય ને તો આપણે વધારો કરીએ. તમે કીધો ને આ ત્રીજું ઘર, બરાબર ને, એ માં લક્ષ્મીની કૃપા હોય ને તો શક્ય બને, એમને બનતું નથી. તો એ માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે લક્ષ્મીનું પૂજન કરશું. એ દ્રવ્ય શક્તિ છે. અને ત્રીજી શક્તિમાં સરસ્વતી